અમદાવાદમાં બુરખો પહેરેલી મહિલાને શાળામાં પ્રવેશ કરતા રોકી દેવામાં આવી। ઈસનપુર વિસ્તારની લિટલ બર્ડ સ્કૂલમાં આ બનાવ બન્યો છે। પેરેન્ટ મીટિંગ માટે શાળાએ બુરખો પહેરીને આવી હતી વિદ્યાર્થિનીની માતા। પુરુષ સિક્યુરિટી ગાર્ડે મહિલાને ચહેરા પરથી નકાબ હટાવવાનું કહેતા વિવાદ થયો। શાળાના સંચાલકે પણ મહિલા અને તેના પતિ સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લાગ્યો છે। લિટલ બર્ડ સ્કૂલને વિવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની નોંધ લેવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકને નોટિસ ફટકારી છે। આ મામલે લિટલ બર્ડ સ્કૂલના સંચાલક કેમેરામાં કેદ અને કેમેરા સામે કંઈ બોલવા તૈયાર નથી અને બાળકોની સલામતી માટે અને ભૂતકાળમાં બનેલી અમુક ઘટનાઓને કારણે આ પ્રકારે વાલીઓની તપાસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો।